નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતની આ ઘટનાએ નવા વર્ષને આખા શહેરને ઝંઝોડી નાખ્યું છે। તો સુરતમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે સુરતમાં થયેલી 24 વર્ષીય યુવાનની નિર્મળ હત્યાને સમગ્ર શહેરને ઝંઝોડી નાખ્યું છે। વર્ષ 2026ના પ્રથમ દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય જહેશ પટેલ નામના યુવાનને ચપ્પુ મારીને હત્યા થઈ હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેને કાયદો વ્યવસ્થા અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। ત્યારે પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટો શરૂ કર્યો છે। આ ઘટના અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગત રોજ વર્ષના અંતિમ દિને એટલે કે 31 ડિસેમ્બરની રાત્રે સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ બેફામ બની જહેશ પટેલ પર હુમલો કર્યો હતો। જૂની અદાવતના કારણે થયેલા આ હુમલામાં જહેશના પેટમાં ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા, જેથી ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। તો આ મામલે આ નવા વર્ષની ખુશીઓ વચ્ચે એક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। ત્યારે મૃતક જહેશ પટેલના પરિવારજનોએ વિશાલ વાઘ, રાજેશ ગોરખ અને એમ સહિત કુલ 8 લોકો સામે હત્યાનો આક્ષેપ કર્યો છે। આ મામલે પરિવારનો આરોપ છે કે આરોપીઓ સાથે લાંબા સમય વિવાદ ચાલી રહ્યો હતો અને અગાઉ પણ ધમકીઓ આપવામાં આવી હતી, તેમ છતાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે આરોપીઓનો હોસલો વધ્યા અને અંતે એક યુવાનનો જીવ ગયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।